नमो रिहिताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोये त्रिकालवर्ते सर्वसात्मनं मंगलम भगवान वीरो मंगलम गौतमो करि मंगलम कुंद कुंडायो जैन धर्मोस्तु मंगलम सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः समयसाराय स्वानुभूत्याय चकासते ते स्वभावाय भावाय सर्वभावान्तरचिते अज्ञानतिमिरान्धनं ज्ञानाञ्जन्यशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः आत्मानं स्वयं ज्ञानं ज्ञानान्यत् करोति किं परभावस्य कर्तात्मा मोह्यं व्यवहारिणः मंगलमयमङ्गलकरणं वीतरागवीज्ञानं नमो कालिजातेवरे हरिहन्तारि महा। ओम नमः सिद्धेभ्यो नमः सिद्धेभ्यो नमः सिद्धेभ्यो। जिनेन्द्र शासનમાં કુંદપુનાચાર્ય ભગવાનની આમનાઈમાં અમરચંદ્ર આચાર્ય ભગવાનની પરંપરામાં પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીના પરમ પુત્ર એટલે કે એકાવતારી પૂજ્ય સોગાનીજી સાહેબ દ્વારા અંતરંગના અત્યંત અદ્ભુત અલૌકિક હૃદય ઉદ્ગાર છે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં, જેમના એક એક બોલની અંદરમાં સિદ્ધ દશાને સહજપણે પ્રાપ્ત થાય એવી અપૂર્વ અદ્ભુત અલૌકિક તાકાત રહેલી છે. દ્રષ્ટિનો વિષય જગતની અંદરમાં સર્વોત્કૃષ્ટ સહેલો વિષય છે. એનું જીવતું જાગતું કોઈ પ્રમાણ હોય તો પૂજ્ય સોગાનીજી સાહેબ છે. જેમના સંબંધમાં પૂજ્ય ગુરુદેવ શ્રી એમ કહે કે ચોથા ભૌમમાં અમે જે ભવે તીર્થંકર થશું ત્યારે મુનિ દીક્ષા લેશું અને મુનિ દીક્ષા લેતા નમઃ સિદ્ધેભ્ય કહેશું તો અમારા નમસ્કાર સોગાનીજીને પહોંચશે. એવા મહાપુરુષની આ જે કથની જે છે એ કથનીની અંદરમાં એક વાત અત્યંત સ્પષ્ટ છે કે જેમને એક પ્રવચન સાંભળતા જ્ઞાન અને રાગ જુદા છે, એટલી વાત સાંભળતા જ્ઞાન અને રાગ જુદા પડી જતા હોય તો એ માર્ગ કેટલો સરળ હોય તો જુદા પડે. કઠિન હોય તો એમને પણ સમય લાગવો જોતો હતો, પણ એક પ્રવચન સાંભળ્યું અને એક વાત બેઠી કે જ્ઞાન અને રાગ જુદે જુદા છે. બસ એ વાત બેસતા અંતરંગમાં એનું પરિણમન થઈ ગયું. એ પરિણમન કરવામાં એને 12 કલાક ન લાગ્યા. 4 વાગે ગુરુદેવશ્રીનું પ્રવચન પૂરું થયું, સમિતિમાં પોતાની ઓરડીમાં બીજે દિવસે 4 વાગે ઉઠ્યા ત્યારે આત્માની અનુભૂતિ એમની પાસે હતી. એટલે એ વાતનું પ્રમાણ છે કે આત્માની અનુભૂતિ અત્યંત સરળ છે અને એમના એક એક વચનોથી એ વાત અત્યંત સ્પષ્ટ થાય છે. જેવી રીતે 250 નંબરનો બોલ છે એમાં
એનું હૃદય એ છે કે આત્મપ્રાપ્તિ કેમ થાય. એટલે એમ કે આ વિષયની અંદરમાં અવારનવાર એમની પાસે પ્રશ્નો પૂછવામાં આવતા અને એના ઉત્તરની અંદરમાં એમણે શરૂઆત ત્યાંથી કરી છે કે રુચિમાં ખરેખર પોતાની જરૂરિયાત લાગે. મૂળ વાત અહીંયા છે કે રુચિમાં ખરેખર પોતાની જરૂરત લાગે. હું ત્રિકાળી ભગવાન આત્મા છું એવી અંતરંગની અંદરમાં પોતાને પોતાની જરૂરત લાગે. બસ આને આટલો જ માર્ગ છે. જ્યાં રુચિ લાવીએ ત્યાં શું થાય છે તો કે વિકલ્પાત્મક વિચારમાં પણ, જેને ખરેખર આખો પેરેગ્રાફ છે, આપણે એની ઉપર અત્યારે વધારે નથી લેતા, એ રુચિની અંદરમાં પણ પોતાની જરૂરત લાગે તો શું થાય છે તો કે વિકલ્પાત્મક વિચારમાં પણ શરીર આકાર ચૈતન્ય મૂર્તિને ટાંકી દે. વિચારની અંદરમાં પણ આ જેવો શરીરનો આકાર છે એવા ચૈતન્ય મૂર્તિ એવો જ છે એમ કરીને દ્રષ્ટિની અંદરમાં એને ટાંકી દઉં, ટંકોદ કિર્ણ કરી દઉં, ટંકોદ કિર્ણ કરી દઉં. બસ હું તો આ જ છું. અને એની અંદરમાં શું, બસ હું તો આ જ છું. એકદમ મને આટલી વાત છે. અને જ્યાં એની દ્રષ્ટિની અંદરમાં ભગવાન આત્મા ટંકાઈ જાય છે, ટંકોદ કિર્ણ થઈ જાય છે, તો શું થાય છે કે સુખ દુઃખની જે કંઈ પર્યાય થાય તેની ઉપેક્ષા રાખો. તું જ્યાં તારા વિચારોની અંદરમાં નાયક ભાવને ટાંકીશ કે હું પરમાત્મા છું, હું અપરિણામી નાયક માત્ર વસ્તુ છું, તો એ દ્રષ્ટિની અંદરમાં ટાંકતા બહારમાં શું થશે તો કે સુખ દુઃખની પર્યાયની ઉપેક્ષા થઈ જશે. પરિણામની અંદરમાં, ઉદયની અંદરમાં અનુકૂળતા છે કે પ્રતિકૂળતા છે એની ઉપેક્ષા થઈ જશે. મિથ્યાત્વ છે કે સમ્યક્ત્વ છે એની ઉપેક્ષા થઈ જશે. આ પર્યાયની ઉપેક્ષા થવી એ વાત બહુ મહત્વની છે. અને ત્યારે જ ઉપેક્ષા થાય છે જ્યારે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે. વિચારની અંદરમાં પણ, અનુભૂતિની વાત તો પછી છે, એ તો પછી ફળની વાત છે, પણ જ્યાં વિચારની અંદરમાં પણ હું પરમાત્મા છું એ વાત બેસે છે તો એને અનુકૂળતા, પ્રતિકૂળતા, સુખ દુઃખ, મિથ્યાત્વ, સમ્યક્ત્વ, સાધક બાધક, સંવર કે બંધ એનાથી અત્યંત અપ્રભાવિત થઈ જાય છે. એટલે પર્યાયની ઉપેક્ષા થવી, પર્યાયને તિરસ્કાર નથી, પર્યાય પ્રત્યે દ્વેષ નથી, પણ પર્યાયની ઉપેક્ષા છે. એની પર દ્રષ્ટિ નથી જતી. એ પર્યાયની અંદરમાં બાધક અવસ્થા હો તો પણ શું, અને સાધક અવસ્થા હો તો પણ શું, મને કાંઈ ફરક પડતો નથી. કારણ કે હું તો અત્યંત અપ્રભાવિત રહેનારું નાયક માત્ર, ત્રિકાળી માત્ર, ચૈતન્ય માત્ર, ચિદબિંબ છું. એ રીતે પોતાને ટંકોદ કિર્ણ કરી દે છે. જ્યારે એ રીતે ટંકોદ કિર્ણ કરે છે ત્યારે શું થાય છે, બસ હું તો આ જ છું એવો વિચાર ચાલે છે. વિચાર ચાલે છે, પણ કેવો વિચાર ચાલે છે, હું તો આ જ છું, હું તો આ જ છું, આ જ છું, આ જ છું. એના પરિણામની અંદરમાં પરિણામ નથી દેખાતા. એના પરિણામની અંદરમાં માત્ર અપરિણામી વસે છે. જેમાં માત્ર અપરિણામ વસે છે એ ટાંકવું છે, એ ટંકોદ કિર્ણતા છે. અને એ ટંકોદ કિર્ણની અંદરમાં શું છે, હું તો એવો ને એવો ચૈતન્ય મૂર્તિ છું, એવો ને એવો ચૈતન્ય મૂર્તિ છું, એક રૂપ ચૈતન્ય મૂર્તિ છું. એ એવો ટંકોદ કિર્ણ થઈ જાય છે આત્મર્થીપણાની અંદરમાં. આ અનુભવીની વાત નથી. કારણ કે પ્રશ્ન એ છે કે આત્મપ્રાપ્તિ કેમ થાય, તો એ આત્માર્થીનો પ્રશ્ન છે. ને આત્માર્થીને એ ઉત્તર છે કે હું તો આ જ છું એવું ટંકોદ કિર્ણ થઈ જતા હું તો એવો ને એવો ચૈતન્ય મૂર્તિ છું. ન આવતો, ન જતો, ન અશુદ્ધ રૂપે પરિણમતો, ન શુદ્ધ રૂપે પરિણમતો, શુદ્ધ સ્વભાવી ભગવાન આત્મા છું. બસ એવું એને અંતરંગની અંદરમાં ટંકોદ. આ વિશ્વાસ જે છે ને એ મહત્વનો છે. પોતાની ભાવનાની અંદરમાં થોડા બધા આગળ બેસી જાઓ, થોડા આગળ આવો. કારણ કે સિદ્ધ દશાની અંદરમાં તો એક એક પ્રદેશની અંદરમાં અનંત જીવ સમાય એવી અવગાહન શક્તિ છે દરેક જીવની અંદરમાં. હું તો એવો ને એવો ચૈતન્ય મૂર્તિ છું. બસ આ જ દ્રઢતા કરતા રહો. કરો, શું કાર્ય કરો, હું તો આવો ને આવો ચૈતન્ય મૂર્તિ છું એ દ્રઢતા કરતા રહો. એક ભાવને ઘૂંટતા રહો. એમ ન વિચારતો કે આ વિકલ્પ છે. આ વિકલ્પ નથી. આ પરથી ઉન્મુખ થયેલો અને સ્વભાવથી સન્મુખ થયેલો ભાવ છે. અને જે ભાવ સ્વભાવની સન્મુખ થયેલો છે એમાં તાકાત એવી છે કે શુદ્ધાત્માને ગ્રહણ કરી લે છે. જે ભાવ પરથી ઉન્મુખ થયેલો અને સ્વભાવની સન્મુખ થયેલો જે ભાવ છે એની
ઉર્ધ્વતા એટલી હોય છે, સ્વભાવની ઉગ્રતા એવી હોય છે કે જ્ઞાનને પકડી લે છે. માટે તું એમ નહીં વિચારતો કે આ વિચાર છે, આ વિચાર નથી, આ અંતરંગથી ઉત્પન્ન થયેલો ભાવ છે. જે ભાવની અંદરમાં હું ચૈતન્ય મૂર્તિ છું એવું શ્રદ્ધા જ છે. એ શ્રદ્ધાની અંદરમાં જ્ઞાયક જેમનો તેમ ફાસી જાય છે. એટલે કે છે બસ આ જ દ્રઢતા કરતા રહો, આ જ દ્રઢતા કરતા રહો. તું એમને વિચાર કે વિકલ્પ છે, તું એમને વિચાર કે આ વિચાર છે, તું એમને વિચાર કે પરથી ઉન્મુખ થયેલો ભાવ છે, તું એમને વિચાર કે સ્વભાવની સન્મુખ થયેલો ભાવ છે. હું તો ચૈતન્ય મૂર્તિ છું. એ ભાવ એટલે પરિણામની અંદરમાં એને કોઈ ચીજની મુખ્યતા ના આવી જોઈએ કે ચલો હવે પરિણામ આપણા પરમાંથી તો પાછા વળ્યા ને, સ્વભાવની તરફ ઝૂક્યા ને. એ પર્યાય દ્રષ્ટિ છે. એ પર્યાય દ્રષ્ટિની અંદરમાં ચૈતન્ય ઉદ્ભવ નહીં થાય. માત્ર હું તો ચૈતન્ય મૂર્તિ છું એવા ને એવા ભાવમાં, એ નહીં ભાવમાં, એ નહીં દ્રઢતાની અંદરમાં એ ટંકોત્કીર્ણ થઈ જશે. આ જગ્યાએ માર્ગ છે કે જ્યારે એમ કે હું અપરિણામી પરમાત્મા છું એવો વિશ્વાસ બેસે છે ત્યારે પરિણામની અંદરમાં તપાસ કરવાનું છોડી દે છે. પરિણામનું અવલોકન છોડી દે છે કે પરિણામની અંદરમાં બાધક અવસ્થા છે, એ બાધક અવસ્થા મટીને સાધક અવસ્થા થઈ છે, એ સાધક અવસ્થા મટીને પૂર્ણ અવસ્થા થઈ છે, એવી તપાસ છોડી દે છે. આ આત્માર્થીનું લક્ષણ છે. કારણ કે જેની દ્રષ્ટિ સ્વભાવ ઉપર છે, જેની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર છે, એને તો એ ચૈતન્ય મૂર્તિ છોડીને બીજું કંઈ દેખાતું જ નથી. અને જ્યારે ચૈતન્ય મૂર્તિ છોડીને કાંઈ દેખાતું નથી ત્યારે એની ક્ષણ પ્રતિક્ષણ દ્રઢતા થતી રહે છે. અને એ દ્રઢતા દેખાતી નથી, બહાર નહીં દેખાય દ્રઢતા, પણ એ અંદરની અંદરમાં એ પરિપક્વતા, અંદરની અંદરમાં પરિપક્વતા, અંદરની અંદર વિનાશ, એ ભીંજાવું, એ મજબૂતાઈ અંદરમાં ને અંદરમાં થશે. અને એના માટે શું છે કે જો બહારમાં જોવાની કોશિશ કરશે તો એ દ્રષ્ટિ ફરીને પર્યાય ઉપર થશે. એ તું કોશિશ નહીં કરતો. એ જેઠ મહિનાનો તાપ ગયો પછી વરસાદ આવશે તો પાણી નહીં દેખાય, બધું પાણી ચૂસી લેશે. તારી જેટલી ભાવના છે એક પણ ભાવના ઉપર નહીં દેખાય, બધી જ્ઞાન ચૂસી લેશે. એટલે તું બસ એને દ્રઢતા કરતો રહે, એને દ્રઢતા કરતો રહીશ તો શું થશે? સાંભળવું, શાસ્ત્ર વાંચવું વગેરે બધાની ગુણતા થવી જોઈએ. આની ગુણતા થાય તો શું થાય? તો કે છે એકાંતનો વધુ અભ્યાસ કરવો જોઈએ. શાસ્ત્ર અભ્યાસ ને એ બધું ઘટતું જાય અને એકાંતનો અભ્યાસ વધતો જાય. આ એને પોસાય નહીં ક્યાંય. એ શાસ્ત્ર સ્વાધ્યાય, શાસ્ત્ર સાંભળવું, તત્વચર્ચા એને પોસાય નહીં. પછી એને એકાંત 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 એકાંત. ગુરુદેવને જુઓ, બેનશ્રીને જુઓ, બેનને જુઓ, સુગાનીજીને જુઓ, એકાંત ઘરબાર છોડીને ચાલ્યા જાય. સુગાનીજીનું ભાઈ કેવું હતું, તત્વની જિજ્ઞાસાનો પ્રકાર કેવો હતો. અજમેરની અંદરમાં જ્યારે રહેતા હતા ત્યારે જે ઘર હતું એને થોડે દૂર એક ધર્મશાળા હતી. હવે તત્વ શીખવું છે તો કેવી રીતે શીખવું? તો ઘરની અંદરમાં ઘર ગૃહસ્થી છે, આખો દિવસ ઘરની ચર્ચાઓ, ઘરની વાતો બધી ચાલ્યા કરે. તો એને ધર્મશાળાની અંદરમાં એક રૂમ ભાડે રહી. દિવસ આખું બજારમાં કામ કરે અને સાંજના ઘરે ન આવે, સીધા ધર્મશાળામાં જાય. અને ત્યાં વિદ્વાન આવે એને સમજાવવા માટે. એ આખી રાત અહીંયા આગળ બેસીને વિદ્વાન પાસે સમજે, તત્વને સમજે. અને આવું એને કીધું 3 મહિના. 3 મહિના ઘર ન ગયા. ઘરની બાજુમાં ધર્મશાળામાં એક રૂમ લીધી. હવે આ જે જિજ્ઞાસા જે છે એ જિજ્ઞાસાની તાકાત એવી છે કે એને સુધાર્થમાં સુધી લઈ જાય. આ જે સ્વરૂપની ઉર્ધ્વતા, એક સુધાર્થમાં માત્ર વસ્તુ છોડીને મને કોઈ વસ્તુ સાથે પ્રયોજન જ નથી, એ ભાવ જે છે ને એ એને સ્વભાવ સુધી લઈ જાય છે. એમાં જ્ઞાયકની પકડ થાય છે. એમાં જ્ઞાયકની ઉર્ધ્વતાના પરિણામની અંદરમાં જ્ઞાયક પકડમાં આવી જાય છે, અનુભૂતિમાં આવી જાય છે. તું એની સામે જોતો નહીં. જો એક વખત પણ જોવાનો પ્રયત્ન કર્યો તો એ તારી સામે નહીં જોવે, જોતો નહીં. કારણ કે એ માર્ગ નથી, એ માર્ગ નથી. માર્ગ એટલો છે કે ચૈતન્ય મૂર્તિ હું છું, એવો ને એવો જ હું છું. આ સમ્યક તો પ્રાપ્ત ન થયું તો જીવ નિગોદમાં ચાલ્યો જશે. એમ નિગોદના ભયથી પોતાનું કાર્ય કરવા ચાહે જે યથાર્થ નથી. અત્યારે હું આત્માને અનુભવ નહીં કરું તો નિગોદમાં ચાલ્યો જાય. સામે નિગોદમાં ન જાઉં માટે આત્માના અનુભવનો પ્રયત્ન કરું, એ માર્ગ નથી. ડરથી નહીં, ભયથી નહીં, સ્વભાવની પ્રીતિથી, સ્વભાવની રુચિથી, સ્વભાવની મહિમાથી. એટલે કોઈ પણ વાત નાસ્તિથી નહીં, દરેક વાત અસ્થિથી.
પોતાના અસ્તિત્વથી, પોતાના સ્વભાવની મહિમાથી, ગરિમાથી કે છે કે પોતાના અભિપ્રાયમાં નિગોદની અવસ્થા હો અથવા સિદ્ધની, બંને એક્સ્ટ્રીમ, ચાહે નિગોદની અવસ્થા હો ચાહે સિદ્ધની, મારો કાંઈ બગાડ સુધાર નથી. નિગોદની અંદરમાં મારામાં કાંઈ બગાડ નથી થતો ને સિદ્ધ દશામાં મારામાં કાંઈ સુધાર નથી થતો. એવો અપરિણામી, અત્યંત અપ્રભાવિત રહેતો હું જ્ઞાયક માત્ર વસ્તુ છું, નિર્વિકલ્પ માત્ર વસ્તુ છું, ચૈતન્ય પરમાત્મા છું, ચિદબિંબ છું, ધ્રુવ છું, નિત્ય છું, કુટસ્થ છું. બસ એ એક વાતની અંદરમાં જામેલો રહે. પરિણામની તપાસ નહીં કર, પરિણામનું અવલોકન નહીં કર. હમણાં એક ભાઈ કહેતા હતા કે ભાઈ તમે એમ કહેશો પરિણામનું અવલોકન નહીં કરવાનું, પણ કૃપાળુ દેવ તો એમ કે છે કે ભાઈ પરિણામનું તપાસ કરતી રહેવી, પરિણામનું અવલોકન કરતું રહેવું. ભાઈ એ વાત કૃપાળુ દેવે જે કીધી એની જગ્યાએ એ વાત પણ સાચી છે. એનો હેતુ શું છે એ સમજ, અને એ ઉદ્દેશ કોને છે એ સમજ. જે હજી પ્રમાણની મર્યાદામાં નથી આવ્યો, સમ્યક મિથ્યાત્વ શું છે જેની એને ખબર નથી, દ્રવ્ય પર્યાયની વ્યવસ્થા શું છે એને ખબર નથી, પરિણામની અંદરમાં માત્ર દોષો રહેલા છે, એને કહે છે કે ભાઈ તું પરિણામને તપાસ કર. આ માર્ગમાં આવ્યો તો તને કઈ ફાયદો થયો કે નહીં એ તું જોતો રહે. એ ઉદ્દેશ એને છે. પણ જે સમયસાર લઈને બેસે છે, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ લઈને બેસે છે, નિયમસાર લઈને બેસે છે, હું જ્ઞાયક માત્ર ચિદબિંબ છું, નિરાલંબી તત્વ છું, એ વાત જે કરે છે એને તો આ છોડીને બીજું કઈ હોઈ શકે નહીં. હા, માત્ર ત્રિકાળી ધ્રુવ પરમાત્મા જ હોય, બીજું કઈ હોઈ શકે નહીં. નિગોદની અવસ્થા હો અથવા સિદ્ધની, મારો કાંઈ બગાડ સુધાર નથી. એવી હું અચલિત વસ્તુ છું, એવી શ્રદ્ધા જામી જવી જોઈએ. અચલિત વસ્તુ, ક્યાંય પણ ચલાયમાન થતો, નિગોદની અંદરમાં કાંઈ બગાડ થઈ જાય કે સિદ્ધની અંદરમાં કાંઈ સુધાર થઈ જાય એવી વસ્તુ નથી. હું તો અચલ વસ્તુ છું, અડીગ વસ્તુ છું. સુગાનીજી સાહેબ તો આગળ કહે છે કે મેરુ પર્વતથી પણ વધારે હું અચલ છું. શું કામ મેરુ પર્વતથી અચલ? તો કે મેરુ પર્વત તો અચલ છે, હું પણ એવો અચલ છું, પણ મેરુ પર્વતની અંદરમાં તો અનંત પરમાણુઓ રોજ આવે છે અને અનંત પરમાણુઓ રોજ જાય છે, પણ મારામાંથી તો કાંઈ આવતું પણ નથી અને કાંઈ જતું પણ નથી. એવો અચલ મેરુ હું છું, એવો ત્રિકાળ મેરુ હું છું. પર્યાય ગમે તેવી હો તેની ઉપેક્ષા જ રહેવી જોઈએ. ભાઈ જે પર્યાયને આગળ કરે છે ને એને દ્રવ્યની પ્રીતિ નથી. જે સમ્યક દર્શનની વાત કરે છે, જે કેવળ જ્ઞાનની વાત કરે છે, જે નિર્વિકલ્પતાની વાત કરે છે, એને ત્રિકાળીની પ્રીતિ નથી. આત્માર્થી હો કે સાધક હો, એ ત્રિકાળી છોડીને બીજી કોઈ વાત જ ન કરે. એ આત્માર્થીનું, એ જ્ઞાનીનું લક્ષણ છે. તીર્થંકર પરમાત્મા હોય, આચાર્ય ભગવાન હોય, ગુરુદેવ જેવા મહાપુરુષો હોય, તો એ આખા જગતની વિચાર કરે અને આખા જગતને બધું આપે ચારે અનુયોગથી. હવે એ જવાબદારી શાસન નાયકોની છે. આપણે શું? આપણે તો એ શુદ્ધાત્મા ઘૂંટવો, બસ એ જ ભગવાન આત્મા ઘૂંટવો. એ શાસનથી સુરક્ષિત છે અને એને સુરક્ષા રાખવાની, કરવાની આપણી કોઈ જવાબદારી નથી. આપણી વાત તો એ છે કે એક શુદ્ધાત્માને ઘૂંટીને ચાલ્યો જાય, એકદમ મક્કમતાથી, દ્રઢતાથી, કોઈની પરવા કર્યા વગર, કોઈની સામું જોયા વગર હું ત્રિકાળી શુદ્ધાત્મા છું, ભગવાન આત્મા છું, એને એક ધૂન લગાડીને એની અંદરમાં જામીને પર્યાયની સર્વથા ઉપેક્ષા કરીને, પર્યાયનો અસ્વીકાર નહીં. ભાઈ કોણ પર્યાયનો અસ્વીકાર કરે ને? જો વસ્તુ જ દ્રવ્ય પર્યાય સ્વરૂપ હોય તો એ પર્યાયનો અસ્વીકાર કોણ કરે? અને એ અસ્વીકાર કરે તો એ અસ્વીકાર થશે? પર્યાયની વ્યવસ્થામાં કંઈ ફરક પડશે? હવે કંઈ થવાનું જ નથી. તો પછી એમાં અસ્વીકાર, દ્વેષ, તિરસ્કાર એ વાત નથી. વાત એ છે સ્વભાવની ઉર્ધ્વતાની અંદરમાં, સ્વભાવની અપેક્ષામાં, સ્વભાવના નિરપેક્ષ સ્વભાવની મહિમામાં પર્યાયની ઉપેક્ષા સહજ વર્તે છે. અને એ જે પર્યાયની ઉપેક્ષા વર્તે છે એ એવું કહેનાર પણ તો પર્યાય છે. દ્રવ્ય ક્યાં કે છે? તો એમ કે એ ચિંતા કરવા કે ભાઈ પર્યાયનું શું થશે? પર્યાયમાં મોક્ષ જ થશે, બીજું કાંઈ નહીં થાય. તું ચિંતા નહીં કર પર્યાયનું શું થશે, પર્યાયની મુક્તિ જ થશે. 100% ગેરંટી છે. એક મુક્ત સ્વરૂપના લક્ષમાં, એક મુક્ત સ્વરૂપની દ્રષ્ટિમાં, એક શુદ્ધાત્મા માત્ર હું છું એવી દ્રષ્ટિમાં, એના અહમપણામાં બાકી બધું સહજ છે, વ્યવસ્થિત છે.
વ્યવસ્થિત વ્યવસ્થાની સામું નહીં જો છે ને, જે વ્યવસ્થિત વ્યવસ્થા છે એની સામું જોઈને તું શું કરીશ? જે વ્યવસ્થિત છે, હવે વ્યવસ્થિત વ્યવસ્થાની સામે જોવું એનું નામ અવ્યવસ્થા. નહીં જો, એ તો સમજવાની વાત હતી ત્યારે હતી. હવે છું ત્યારે તો સમજ આવી ગઈ. જયારે હું છું એટલી ખબર પડી ત્યારે તો સમજ આવી ગઈ. હા, ત્યારે એને વ્યવસ્થાનો સ્વીકાર કર્યો કહેવાય. અને એ વ્યવસ્થા જે વ્યવસ્થિત છે, અનાદિ અનંત છે, નિયત છે, ક્રમબદ્ધ છે, એની સામું જોઈને તું શું કરીશ? શું ત્યાં ફેરફાર તો થઈ શકવાનો નથી, આગળ પાછળ તો કઈ થઈ શકશે નહીં. તો તારે શું કરવાનું છે? બસ હું છું ત્યાં રહી જાય. પરદ્રવ્યની સાથે તો કાંઈ સંબંધ જ નથી એટલો આ વાતનો પક્ષ હોવો જોઈએ. પછી વસ્તુ ત્રિકાળી ધ્રુવ અને પરિણામ ઉત્પાદ હોય એ બે વચ્ચેનો વિચારમાં જ બધો સમય લગાવી દેવો. 24 કલાક બસ આ જ સ્વરૂપનું ઘૂંટણ ચાલવું જોઈએ. પ્રવૃત્તિ ભાવને ગુણ કરીને આ જ એકની મુખ્યતા હોવી જોઈએ. આ જ પ્રયાસ નિરંતર ચાલવો જોઈએ. વર્તુળ અને ટૂંકું કૈરે જ છૂટકો છે. કારણ કે માર્ગ જે છે ને એ વિસ્તારિત નથી, વિસ્તૃત નથી. સ્વભાવ વિસ્તૃત છે, માર્ગ ટૂંકો છે. જ્ઞાયક એટલો વિસ્તૃત છે, એટલો વિસ્તૃત છે, એટલી એની અનંતતા છે કે એની અંદરમાં જે જાય છે એ બહાર નથી આવતા. એ એની અનંતતા છે, એની વિસ્તૃતતા છે. પણ માર્ગ જે છે એટલે એને પ્રાપ્ત કરવાનો જે માર્ગ જે છે એ સંક્ષિપ્ત છે. હું છું એમાં માર્ગ છે. દ્રવ્યની દ્રષ્ટિ કરવી છે એમાં માર્ગ નથી. હું દ્રવ્ય છું એટલો માર્ગ છે. અને એટલો માર્ગને દ્રવ્યની દ્રષ્ટિ કહેવામાં આવે છે. દ્રવ્યની મહિમા, દ્રવ્યની ગરિમા, દ્રવ્યની અપૂર્વતા, દ્રવ્યની અદ્ભુતતા, અલૌકિકતા, પરિપૂર્ણતા, કૃત્યતા, બસ એ હું છું. એટલી જ વાત. શિષ્યનો પ્રશ્ન છે, સાહેબ આપ બધી વાત કરો છો બરાબર તો છે, સમજાય પણ છે, પણ આ વૃત્તિ તો ઉડતી જ રહે છે, તે કેવી રીતે રોકાય? તો ઉત્તર આપે છે, એક સમયની વૃત્તિને તેમાં રહેવા દો. જ્યાં છે એમાં રહેવા દો. એની અડખેલી નહીં કરો, છેડછાડ નહીં કરો, આગળ પાછળનો અભિપ્રાય નહીં કરો. જેમ છે તેમ રહેવા દો. હું તો ત્રિકાળી, એક સમયની વૃત્તિમાં જતો જ નથી. જ્યાં હું જતો જ નથી એને જેમ છે તેમ રહેવા દો. એનો વિચાર નહીં કરો. એ ઉઠે છે તો ઉઠવા દો, વ્યય પામે છે તો વ્યય પામવા દો. જન્મ મરણ એનો સ્વભાવ છે, સંયોગ વિયોગ એનો સ્વભાવ છે, તો એના સ્વભાવે પરિણમશે. તમે એની સામું નહીં જુઓ, એને એનામાં રહેવા દો. એ પરિણામને સ્વભાવ તરફ લાવવું છે એવી આડખલી નહીં કરવાની. એ સ્વભાવની સાથેની વિરાગના છે. જે સ્વયં પોતે સ્વભાવ તરફ આવે એવી વ્યવસ્થા હોય એને તમે સ્વભાવ તરફ લાવવાનો પ્રયત્ન કરો એટલે તમે એની વ્યવસ્થાને ચેલેન્જ કરો છો, એની સ્વતંત્રતાને ચેલેન્જ કરો છો. અને જ્યારે એની સ્વતંત્રતાને ચેલેન્જ કરો છો તો એનું નામ અનંતી કરતા નથી છે. એ કરતા નથી. પરિણામને આત્મા તરફ લઈ આવવાનો અભિપ્રાય, એનું નામ અનંતી કરતા નથી છે. આત્માનો અનુભવ કરવો છે એ અનંતી કરતા નથી છે. આત્માનું વેદન કરવું છે, આત્માનો આનંદ લેવો છે, એ ભોગ છે. આવી ગયો, આગળ આવી ગયો ભાઈ, આગળ આવી ગયો.
જે પદાર્થ પરિણામની અંદરમાં આવતો જ નથી, પરિણામની અંદરમાં જતો જ નથી, એ પરિણામને તું દ્રવ્ય તરફ લઈ આવવાનો પ્રયત્ન કરે છે, એ પરિણામની વ્યવસ્થાનો અસ્વીકાર છે. કારણ કે પરિણામનો અનાદિથી એવો સ્વભાવ રહેલો છે કે કોઈનું સાંભળતો નથી. હું શરીર છું એવું એણે અનાદિકાળથી કીધું, તો શરીરે કીધું માટે કીધું. શરીરે એને કીધું તું મારી સામું જો એટલે એને જોયું. હું શરીર છું એવી જાહેરાત એણે અનાદિકાળથી સ્વતંત્રપણે કરી છે. તો આજે હું પરમાત્મા છું એવી જાહેરાત એ સ્વતંત્રપણે કરશે, દ્રવ્યને કારણે નહીં કરે. કારણ કે પરિણામ પણ એમ કે છે કે તું મને એમ કહીશ કે ભાઈ પરિણામની અંદરમાં આત્માનો અનુભવ કરવો છે, તો એને હું કામના પરિણામ કહું છું. પરિણામની અંદરમાં આત્માનો આનંદ લેવો છે તો એ ભોગના પરિણામ છે, અને કામ ભોગ છે એ બંધનની કથા છે, એ મુક્ત કથા નથી. હું મુક્ત સ્વરૂપ છું એ મુક્ત કથા છે. મુક્ત સ્વરૂપના લક્ષ્ય મુક્તિ થાય છે, મુક્ત સ્વરૂપની ભાવનામાં મુક્તિ થાય છે, મુક્ત સ્વરૂપના નિર્ણયમાં મુક્તિ થાય છે. તો હું મુક્ત સ્વરૂપી ભગવાન આત્મા છું, બસ એટલી વાત અંતરંગમાં ટંકોત્કીર્ણ કરી. એક સમયની વૃત્તિમાં જતો જ નથી. ત્રિકાળીમાં અહમપણું થતા જ, ત્રિકાળીમાં અહમપણું થતા જ વૃત્તિ પણ ખેંચાઈ આવશે. તો પરિણામની અંદરમાં ફેરફાર કરવાની વૃત્તિ છોડી દે. આજ દિવસ સુધી તે પરિણામની અંદરમાં અનુભવ કરવાનો પ્રયત્ન કરે. ગુરુદેવ પાસે શું કામ જવું છે? સમ્યક દર્શન કરવું છે. આ અભિપ્રાય તારા મૃત્યુને આવકાર આપ્યો છે, તારા મોતને આહ્વાન આપ્યું છે. હા, અભિપ્રાય એટલો જ હોય કે બસ હું છું એટલો અભિપ્રાય, હું ત્રિકાળી છું એટલો જ અભિપ્રાય. એના માટે ગુરુદેવ મળ્યા છે. સંસારમાંથી મુક્તિ મળે એના માટે ગુરુદેવ નથી મળ્યા. તું મુક્ત સ્વરૂપ છું એની ઘોષણા કરી છે એમણે, અને હું મુક્ત સ્વરૂપ છું એવો જેને વિશ્વાસ આવ્યો છે એને ગુરુદેવને સ્વીકાર્યો છે. બાકી ગુરુદેવનો સ્વીકાર છે જ નહીં. જેવો સ્વભાવ છે એવો સ્વભાવનો એ સ્વીકાર કરે એ ગુરુદેવની ભક્તિ છે. મારે અનુભવ કરવો છે એ તો એને ગુરુદેવને સાંભળ્યા જ નથી, સમજ્યા જ નથી. બસ એટલી જ વાત છે. જૈન દર્શન આટલું છે. જ્ઞાનીઓનો યોગ ખાલી આટલી પ્રવૃત્તિ માટે જ હોય છે. આટલી વૃત્તિ તૈયાર થાય, આટલો અભિપ્રાય તૈયાર થાય કે ભાઈ તું મુક્ત સ્વરૂપ છે. તારે મુક્ત થવાનું નથી, છો તું. જ્ઞાયક અમારો દેશ છે, જ્ઞાયક અમારો પ્રદેશ છે. પછી એટલું તને જ્ઞાન થાય અને હું જ્ઞાયક છું એવી શ્રદ્ધાન થાય. એના માટે આ ગુરુદેવનો યોગ છે. તને અનુભૂતિ થાય ને સમ્યક દર્શન કરાવવા માટે અને મોક્ષમાં લઈ જવા માટે ગુરુદેવ નથી મળ્યા તને. એ વ્યવસ્થા તો સ્વયં સંચાલિત છે. એ સ્વયં સંચાલિત વ્યવસ્થામાં હસ્તક્ષેપ નહીં કરે. બે ભવે તો બે ભવે ને છ ભવે તો છ ભવે, કાંઈ ફરક નથી પડતો. હા, સ્વભાવની અંદરમાં જે વસ્તુનો ત્રિકાળ અભાવ છે એની ચર્ચા શા માટે? એના અભિપ્રાયને અંતરંગમાં એક શુદ્ધાત્મા પ્રત્યે, એક શુદ્ધાત્મા છોડીને બીજું કોઈ વલણ હોવું જ નથી. મને એની ધડકન હોવી જોઈએ શુદ્ધાત્મા. એના અનંત ગુણોમાંથી એક અવાજ પ્રવાહિત થતો હોય કે બસ હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા. એ ધડકન છે. એ ધડકન મોક્ષથી ચાલી આવે છે, કેવળ જ્ઞાનીઓથી ચાલી આવે છે, આચાર્ય ભગવંતોમાં, આચાર્ય ભગવંતોથી ચાલી આવે છે, સાધકોમાં, સાધકોમાંથી ચાલી આવે છે જ્ઞાનીઓમાં, જ્ઞાનીઓમાંથી ચાલે આત્માર્થીઓમાં. એ ખરેખર સાચી ધડકન છે. અને એ ધડકન જ્યાં એક વખત અંતરંગમાં આવી તો હું જ્ઞાયક માત્ર વસ્તુ છું,
નિર્વિકલ્પ માત્ર વસ્તુ છું, તેનો નાતો સીધો સિદ્ધ સાથે છે. એની જાત ફરી ગઈ. એ જાત ફરી તો એ પરિસ્થિતિ તો સહજ આવીને ઊભી રહેશે. એના માટે પ્રયત્ન કરવાની જરૂર નથી, એફર્ટ્સ દેવાની જરૂર નથી. કારણ કે જ્યારે એ એફર્ટ્સ દેવાની વાત કરે છે ત્યારે એ સ્વયં સંચાલિત વ્યવસ્થાને ચેલેન્જ કરે છે, અને એ ચેલેન્જનું નામ છે અનંતી કરતા. આ શરીરના કરવાનો અભિપ્રાય જેનો છે એની તો ચર્ચા જ નથી. જે ભિન્ન છે એની ક્યાં ચર્ચા છે? એ ભિન્નને તો પોતાના અનુભવથી, દિન પ્રતિદિનની એક્ટિવિટીઝથી એને ખબર પડે છે કે ભાઈ અમારાથી ભિન્ન છે. પર્યાય ભિન્ન છે એ પણ ખબર પડે છે. પર્યાય આવી અને ચાલી ગઈ, વસ્તુ એમની એમ રહી ગઈ તો એ પણ ખબર પડે છે. તો એ પણ ભિન્ન છે એની ખબર પડે છે. તો જેનાથી ભિન્નતા છે એનું જ્ઞાન થવું, એનું નામ ભેદ જ્ઞાન નથી. ભિન્નતા છે એનું જાણપણું, એનું નામ ભેદ જ્ઞાન નથી. તો ભિન્ન છે, હવે ભિન્ન છે તો ભિન્ન ભિન્ન જાણ્યો તો એ ભેદ જ્ઞાન કેવી રીતે કહેવાય? ભેદ જ્ઞાન તો એને કહેવાય કે વસ્તુ સ્વભાવથી અભેદ છે, અને એ અભેદ જે સ્વાભાવિક અભેદ છે, ત્રિકાળ અભેદ છે, અનાદિ અનંત અભેદ છે, તે હું છું. એ અભેદનું જ્ઞાન થઈને અભેદની દ્રષ્ટિ થાય, એ ભેદ જ્ઞાન છે. અભેદનું જ્ઞાન, અભેદની દ્રષ્ટિ. જ્ઞાન પણ અભેદનું અને દ્રષ્ટિ પણ અભેદની, અને એ જે સમય થયું એનું નામ ભેદ જ્ઞાન છે. ભિન્ન પદાર્થોના જ્ઞાનને ભેદ જ્ઞાન કહેવામાં આવતું નથી. બસ એ તો એક ઇન્ફોર્મેશન હતી, એક ઇન્ફોર્મેશન હતી. એનું નામ જ્ઞાન નથી, એનું નામ ઇન્દ્રિય જ્ઞાન છે. એને નિમિત્તનું લક્ષ તો છોડવાનું છે, પણ નૈમિત્તિકનું લક્ષ પણ છોડવાનું છે. બંનેનું ફળ સંસાર છે. જ્ઞાન અને જ્ઞેય એ બંનેના જાણપણાનું નામ સંસાર છે. એટલે આ જગત મારું જ્ઞેય ને હું જાણનાર એનું નામ તો છે સંસાર, પણ હું જાણનાર જ્ઞાન અને જ્ઞાયક મારું જ્ઞેય એનું નામ પણ સંસાર છે. એ જ સાચી વાત છે કે હું જ્ઞાતા માત્ર વસ્તુ, હું ધ્યાતા માત્ર વસ્તુ, જેમાં ધ્યાન ધ્યેય નથી, જેમાં જ્ઞાન જ્ઞેય નથી, પછી એટલી વસ્તુ. જ્યાં સુધી જ્ઞાન અને જ્ઞેય એવો વિભાગ ઉભો રહે છે ત્યાં સુધી જ્ઞાતા નથી ઉભો રહેતો, જ્ઞાયક નથી ઉભો રહેતો. તો આ જ્ઞેય નથી તો એ બતાવવા માટે કીધું આ જ્ઞેય છે. આ પરજ્ઞેય તારું જ્ઞેય નથી તો સ્વજ્ઞેય જ્ઞેય છે. એ પરજ્ઞેયથી દ્રષ્ટિ હટાવવા માટેની વાત હતી. એટલે જેનો તારામાં નિષેધ છે એની અપેક્ષા એ ચર્ચા હતી, પણ વાસ્તવિકતા શું હતી? તો કે હું જ્ઞાયક માત્ર વસ્તુ છું એટલી ચર્ચા. જ્ઞાન જ્ઞેયની વાત જ નહોતી. એની સાથેનો તમારે કોઈ સંબંધ છે જ નહીં. જ્યાં સુધી એ બેની વચ્ચે કોઈ સંબંધ દેખાય છે ત્યાં સુધી મારા ત્રિકાળ સ્વભાવની અંદરમાં દરેક સંબંધોની નાસ્તી છે તે વાત સમજાતી જ નથી. અને હું અસંબંધ સ્વરૂપી છું, અસંગ સ્વરૂપી છું, અબંધ સ્વરૂપી છું. હવે જ્યારે હું અસંગ અબંધ સ્વરૂપી વસ્તુ છું તો એને કોની સાથેનો બંધ હોઈ શકે? કોની સાથેનો બંધ નથી તો કોની સાથેનો સંબંધ હોઈ શકે? જેની સાથે બંધ હોય એની સાથે સંબંધ હોય. તો મારે કોની સાથેનો બંધ? હું તો અબંધ સ્વરૂપ છું, હું કોઈની સાથે બંધાતો જ નથી, તો સંબંધ મારો કોની સાથે હોઈ શકે? કોઈ જીવ બંધાય છે ક્યારેક એની સાથે સંબંધ સ્થાપે છે ત્યારે, અને એ છે અબદ્ધ, અને એ અબદ્ધ થઈને કોઈને કોઈ સંબંધની કલ્પના કરે છે, અને એ કલ્પનાની અંદરમાં એનો સંસાર રચાય છે. કલ્પના એ સંસાર છે, ભ્રાંતિ સંસાર છે. વાસ્તવિકતા જે નથી, જે વાસ્તવિકતા નથી એનું રૂપ કલ્પનાનું પોતાના અંતરંગમાં એ ખડું કરે છે અને હેરાન કરે છે.
એકદમ ત્રિકાળીમાં અહમપણું થતા જ વૃત્તિ પણ ખેંચાઈ આવશે. તું ચિંતા કરમાં, વૃત્તિને લાવવાનો મહેનત નહીં કર, એ ખેંચાઈ આવશે. એની વ્યવસ્થા ખેંચાવાની, કારણ કે હું ત્રિકાળી છું એ લો ચુંબક છે. હું ત્રિકાળી છું એવો વિશ્વાસ જે છે, એવો નિર્ણય જે છે એ લો ચુંબક છે, અને એની તાકાત એવી છે કે એ પર્યાયને ખેંચી લાવશે. એ પર્યાય સ્વયં ખેંચાઈ આવશે. મેગ્નેટની સામે લોઢું રાખો તમારે એને ખેંચવું ન પડે, એ સ્વયં ખેંચાય આવે. સૌથી પહેલા અભિપ્રાયમાં નિરાલંબીપણું આવી જવું જોઈએ. વાત આ છે, બસ આ બેઝ છે કે અભિપ્રાયની અંદરમાં નિરાલંબીપણું. મારે કોઈનું આલંબન નથી. પર્યાય મારી ઘોષણા કરે એ એટલું હલકું તત્વ હું છું. પર્યાય મારી જાહેરાત કરે અને હું જાહેર થાવ એવી વસ્તુ છું. પર્યાયને દ્રવ્યનું અવલંબન એ વાત નથી ભાઈ. વસ્તુ સ્વભાવથી નિરાલંબી તત્વ છે. જે સ્વભાવથી નિરાલંબી છે એ સ્વભાવથી નિરાલંબી છે. બસ એને કોઈનું આલંબન નથી. જેને કોઈનું આલંબન નથી એ તો સ્વાધીન છે, સ્વતંત્ર છે, પરિપૂર્ણ છે. જે નિરાલંબી હોય એ સંપૂર્ણ હોય. સંપૂર્ણ હોય એને કોઈને આલંબનની જરૂરત ન હોય. લોકની અંદરમાં પણ બાળક મા બાપનું અવલંબન લે છે, કારણ કે બાળક ઇમેચ્યોર છે, અપૂર્ણ છે. તો જે મેચ્યોર છે એનું અવલંબન લે છે. પણ અહીંયા તો દ્રવ્ય પૂરું ને પર્યાય પૂરી. કોણ કોનું આલંબન લે? બંને સત, બંને હેતુ, બંને ચક્રવર્તી. પર્યાયને દ્રવ્યનું અવલંબન નથી. દ્રવ્યને પર્યાય જાહેરાત કરે એવી જરૂરત નથી. અને એમ છતાં પર્યાય એમ કે હું ભગવાન છું તો ભલે કે સ્વાધીન છે, સ્વતંત્ર છે, અમને કાંઈ વાંધો નથી. જ્ઞાનની રાગ પ્રત્યે પીઠ હોય છે. જ્ઞાનની રાગ પ્રત્યે પીઠ હોય છે. કોઈ દિવસ જ્ઞાનનું મુખ રાગની સામે હોઈ શકે નહીં. પીઠ હોય છે. આ વ્યવસ્થા છે અનાદિ અનંત. અને એમ છતાં રાગ ઉપર દ્રષ્ટિ પડે છે તો જે કાંઈ પણ થાય છે એને અમે જ્ઞાન કહેતા જ નથી. અને અમે ઇન્દ્રિય જ્ઞાન કહીએ છીએ. એ ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન છે. જ્ઞાન તો એને કહેવાય કે જે અતિન્દ્રિય હોય. કારણ કે વસ્તુ એવી છે કે જે અતિન્દ્રિય જ્ઞાનમાં જ પકડાય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં પકડાય એવી ચીજ જ નથી. એટલે ઇન્દ્રિય જ્ઞાન નામે જ નથી. એ અતિન્દ્રિય જ્ઞાનથી પકડાય તેવી ચીજ છે. તો એ અતિન્દ્રિય જ્ઞાન હંમેશા સ્વભાવ સન્મુખ હોય છે. હવે તું એની પડખે નથી ચડતો એ જુદી વાત, પણ એ જ્ઞાન સ્વભાવથી ઉન્મુખ થઈ જાય એવું નથી. અને દ્રષ્ટિ પર ઉપર જાય છે તો એક સમયે લક્ષ્ય એક જગ્યાએ હોય છે તો એ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન નામ પામે છે. પણ તારો સ્વભાવ તો એવો છે કે જેમાં જ્ઞાનની રાગ પ્રત્યક્ષ હંમેશા પીઠ હોય છે. મુખ હોતું નથી. આ તરફ અંતરમાં મુખ હોવાથી રાગ સ્વયં છૂટી જશે. એ સ્વયં ચાલ્યો જશે. તું એને મંદ કરવાનો, ઓછો કરવાનો, ક્ષીણ કરવાનો, અભાવ કરવાનો પ્રયત્ન નહીં કર. આયુષ્ય એમ નહીં ભાઈ. એ જે પર્યાય રાગ જે છે એની મળે સ્વયં ચાલ્યો જશે. એટલે જે પરિણામની અંદરમાં રાગ થાય છે, જે ક્ષેત્રમાં રાગ થાય છે એ જ ક્ષેત્રની અંદરમાં વિતરાગતા થાય છે. તો રાગથી જેમ તારી ભિન્નતા છે એમ વિતરાગતાથી પણ તારી ભિન્નતા છે. કારણ કે જ્યાં આશ્રવ થાય છે ત્યાં આશ્રવનો અભાવ થઈને સંવર થાય છે. જ્યાં રાગ થાય છે ત્યાં રાગનો અભાવ થઈને વિતરાગતા થાય છે. તો રાગ હો કે વિતરાગતા, આશ્રવ હો કે સંવર, બસ હું તો મોક્ષ સ્વરૂપ વસ્તુ છું.
આ દ્રષ્ટિકોણ જે છે એ દ્રષ્ટિકોણની અંદરમાં કે છે કે સ્વભાવ તરફનું અંતર તરફનું મુખ થયું તો એની અંદરમાં રાગ સ્વયં છૂટી જશે, રાગ સ્વયં ચાલ્યા જશે, રાગ સ્વયં એનો ભાવ થઈ જશે. હવે એનો સ્વયં છૂટશે તો એને છોડ્યા એમ કહેવાશે. છે તો છૂટતી વ્યવસ્થા, છોડવાની વ્યવસ્થા નથી. પછી છૂટતી વ્યવસ્થાને છોડો એવો ઉપચાર પણ આવે છે. શાસ્ત્રની અંદરમાં એવા કથનો પણ છે કે એણે રાગનો અભાવ કર્યો, રાગનો નાશ કર્યો, ઇન્દ્રિયોનો અભાવ કરી જીતેન્દ્રિય કહેવાયા. એવું નથી. જેવો સ્વભાવ છે એવા સ્વભાવની અંદરમાં રહ્યા, એનું નામ જીતેન્દ્રિય છે. રાગને ઓછો કરું, છોડું, એમ તોફાન નથી થતું. રાગને છોડવાનો અભિપ્રાય, રાગને ઓછો કરવાનો અભિપ્રાય તોફાન છે. એનો મતલબ એ છે કે જેને વિતરાગતા પ્રગટ કરવી છે તોફાન કરે છે. કારણ કે રાગ છોડવાની વાત તો વિતરાગતા પ્રગટ કરવાની અપેક્ષા કરે છે ને. જેને વિતરાગતા પ્રગટ કરવી છે એ તોફાન કરે છે. લાગે છે ભાઈ આપણે સ્વાધ્યાય કરતા, ચિંતન કરતા, મનન કરતા, સમ્યક દર્શન પ્રાપ્ત થાય એવી ભાવનાને પાળતા આપણે તોફાન કરીએ છીએ એવું લાગે છે. એવું લાગતું હોય તો સાચું છે, એવું નથી લાગતું તો ઉભો રહે છે. તું ભૂલ કરે છે હજી કાંઈ પણ. રાગને છોડવી છે, રાગનો અભાવ કરવો છે એ તોફાન છે. વિતરાગતા પ્રગટ કરવી છે, પરિપૂર્ણતા પ્રગટ કરવી છે એ તોફાન છે. અને છે એમ હકીકત વાસ્તવિકતા છે. કારણ કે એની અંદરમાં જે વિતરાગ મૂર્તિ છે એનો અનાદર છે. તો વિતરાગ મૂર્તિનો અનાદર કરતો એ તોફાન નથી. તમે આવીને મારા ગુરુદેવને કાંઈ ને કાંઈ કહી દો તો એ તોફાન નથી, એ તોફાન છે. અમારા ગયા ગુરુદેવને તમે એમ કહેજો કે મારા વિતરાગતા પ્રાપ્ત કરવી છે તો તે નિશ્ચય ગુરુદેવનું અપમાન છે. વિતરાગની મૂર્તિ છે સ્વયં પોતે, બની બનાવેલી પ્રતિમા છે. અને એ પ્રતિમા હોવા છતાં પણ તમે એમ કહો કે ભાઈ મારે એના દર્શન નથી થયા, દર્શન કરવા છે. તો ભાઈ તું તોફાન કરે છે, હાલ તો થાય. હા, કારણ કે જેવો સ્વભાવ છે એવો સ્વભાવનો સ્વીકાર એ વ્યવસ્થા, અને એનાથી વિપરીત કંઈ કરવાનો અભિપ્રાય એ તોફાન. રાગને ઓછો નથી કરવો અને લંબાવો પણ નથી. ઓછોય નથી કરવો અને લંબાવો નથી. સ્વભાવનું બળ વધતા વધતા રાગ ઓછો થતો જાય છે. જ્ઞાનનું પરિણમન અર્થાત સ્થિરતા, બસ તે જ એક રાગના નાશનો ઉપાય છે. રાગને ઓછો કરવું તે કોઈ ઉપાય નથી, એ તોફાન છે. વિતરાગતા પ્રગટ કરવું છે એ તોફાન છે. વિતરાગ મૂર્તિ છું એનું નામ વિતરાગતા છે. વિતરાગતા ઉત્પન્ન કરવી એનું નામ વિતરાગતા નથી. હું વિતરાગ મૂર્તિ છું એનું નામ વિતરાગતા છે. વિતરાગતા કોને કહેવાય? વિતરાગ મૂર્તિ છું એનું નામ વિતરાગતા છે. વિતરાગતા પ્રગટ કરવી છે એનું નામ તોફાન છે. કારણ કે વિતરાગતાનો જન્મ ક્યાં છે? વિતરાગ મૂર્તિ છું એમાં વિતરાગતાનો જન્મ છે. તો વિતરાગ મૂર્તિ છું એ બેસ છે, એ વ્યવસ્થા છે, એ વસ્તુ છે, એ સ્વભાવ છે. અને એ હું છું તો એ વિતરાગતા છે. વિતરાગતા પ્રગટ કરવી છે, કારણ કે વિતરાગતા પ્રગટ નથી થતી. સ્વભાવ છે, એ સ્વભાવ હું છું એમાં જે પરિણમન થયું એનું નામ વિતરાગતા છે. રાગનો અભાવ થયો અને વિતરાગતાનો જન્મ થયો એ વ્યવસ્થા નથી. રાગ હતી બીજી કોઈ પર્યાયમાં, વિતરાગતા થઈ બીજી કોઈ પર્યાયમાં. તો ઓલોનો અભાવ થયો ને આનો જન્મ થયો, બંનેનો સંબંધ શું છે ભાઈ? હું વિતરાગ સ્વરૂપ છું એવો અભિપ્રાય, એવો વિશ્વાસ, એવી સમજણ, એનું નામ વિતરાગતા છે. વિતરાગતા ક્યાં હોય છે? વિતરાગ છું એમાં વિતરાગતા હોય છે. વિતરાગ થવું છે એમાં રાગ હોય છે. હા, એનો માર્ગ છે, એની વ્યવસ્થા છે, સ્વભાવ છે.
એ સ્વભાવ છે, એ સ્વભાવ ભાવે રહેવું એનું નામ વિતરાગતા છે. એ સ્વભાવનું લક્ષ્ય કરવું એનું નામ તોફાન. આ બધી હોય છે ને સૂક્ષ્મ અલ્પ ઝીણી ઝીણી વાતો છે, જે એને એક વખત સમજમાં આવી જાય તો એ કળા છે. માર્ગ આટલો જ છે, આનાથી વધારે માર્ગ નથી. એ હંમેશા રાગના અભાવ કરવાનો, વિતરાગતા પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે. એ પર્યાય દ્રષ્ટિ છે, અને પર્યાય દ્રષ્ટિ હોવાને કારણે એ તોફાન છે. અને સ્વભાવ જે છે તે હું છું, તો સ્વભાવ છે એ ભાવે એ રહ્યો તો જે પરિણામ ઉત્પન્ન થયા ના વિતરાગતા છે. એ પરિણામે કાંઈ જ નથી કર્યું. એ પરિણામે હું સ્વભાવ છું, હું ત્રિકાળ છું એવો જયઘોષ કર્યો છે. એ જયઘોષ કર્યો એનું નામ વિતરાગતા છે. હું દ્રવ્ય છું એવા નિર્વિકલ્પ ભાવે રહી ગયો એનું નામ વિતરાગતા છે. રાગનો અભાવ થાય છે અને વિતરાગતાનો જન્મ થાય છે, એ પર્યાયની વાર્તા છે. અને પર્યાયની વાર્તા જેટલી છે એટલી બધી તોફાનની વાર્તા છે, કોલાહલ છે. દ્રવ્યલિંગીને વસ્તુનું મહાત્મ્ય સાધારણ તો આવ્યું છે, પરંતુ વસ્તુ પરોક્ષ જ રહી છે, પ્રત્યક્ષ નથી થઈ. શું કામ? એને જે મહિમા આવ્યો છે એ સાધારણ મહિમા છે, વિકલ્પની અંદરમાં આવતો મહિમા છે. સ્વભાવની અંદરમાં પેશીને જે મહિમા આવવો જોઈએ, અંતરંગથી જે આવવો જોઈએ, એની સ્વભાવની જે ઉર્ધ્વતા જે હોવી જોઈએ, સ્વભાવની અપૂર્વતા જે ભાસવી જોઈએ એ નથી. એટલે એ વસ્તુ પ્રત્યક્ષ હોવા છતાં પણ એને પરોક્ષ રહે છે. પરોક્ષ અને પ્રત્યક્ષ એ બંને એવી વ્યવસ્થા છે કે જેવો સ્વભાવ છે એવા સ્વભાવનો નિર્ણય કરે એનું નામ પ્રત્યક્ષ, અને એવો સ્વભાવને ન સમજે એનું નામ પરોક્ષ. બસ એ આ પ્રત્યક્ષ અને પરોક્ષમાં બીજો કોઈ અંતર નથી. સ્વભાવની સાચી સમજણ એ પ્રત્યક્ષની પ્રત્યક્ષતા છે, અને સ્વભાવની જે બી વ્યવસ્થા છે એવો સ્વીકાર ન થવો તે પ્રત્યક્ષ હોવા છતાં પણ એના માટે અપ્રત્યક્ષ પરોક્ષ. પરોક્ષ શું કામ થાય છે? વસ્તુ તો પ્રત્યક્ષ છે, વસ્તુ પરોક્ષ નથી. વસ્તુ પ્રત્યક્ષ છે પણ એ હું છું એવો વિશ્વાસ નથી આવતો. એ વિશ્વાસ નથી આવતો એટલે પ્રત્યક્ષ હોવા છતાં પણ એને વેદન પ્રત્યક્ષ નથી થતો. નિવેદન પ્રત્યક્ષ ન થવાને કારણે એ પરોક્ષ છે એમ કહેવાય છે, પણ છે નહીં પરોક્ષ, છે વેદન પ્રત્યક્ષ. વેદન પ્રત્યક્ષ વેદન પ્રત્યક્ષ પણ એમ કે છે કે હું આ વેદક છું, હું આ વેદક છું એમ જે કે છે એનું નામ વેદન પ્રત્યક્ષ. એ વેદીને એમ કે છે કે હું આ વેદક છું, સ્પર્શીને એમ કે છે આ સ્પર્શે છું. અલૌકિક અદભુત માર્ગ છે ભાઈ. એની રમત એવી છે કે એક વખત એની રમત રમતા આવડી જાય, એની ધડકન એને એક વખત પકડાઈ જાય, પછી મસ્તી ને મસ્તી છોડીને બીજું કઈ છે નહીં. પરમ કળા છે. ના એમ જ છે ને, જેવી વસ્તુ છે એવી જાહેરાત થાય એનું નામ વેદન છે. હા, આચાર્ય દ્રષ્ટિનો દોષ એટલો મોટો કયો છે કે ભાઈ, આચાર્ય ભગવંતોએ દ્રષ્ટિનો દોષ એટલો મોટો કયો છે કે ભાઈ, સર્પથી કરડેલો તો એકવાર મરે છે, પરંતુ મિથ્યાત્વથી કરડેલો અનંત ભાવમાં રખડે છે. અનંત ભાવથી રખડે છે દ્રષ્ટિના દોષને. અને આ માર્ગની અંદરમાં ભાઈ એક જ વસ્તુની કિંમત છે, એ છે દ્રષ્ટિ. દ્રષ્ટિ, દ્રષ્ટિ ને દ્રષ્ટિ. અભિપ્રાય, માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા, બસ એની કિંમત છે.
કાંઈ પણ એમ બહારની અંદરમાં એનો સહયોગસમ હો ન હો, શાસ્ત્રની કોઈ વાત ઘડ બેસતી હોય ન બેસતી હોય, બોલી શકતો હોય ન બોલી શકતો હોય, ન સમજાવી શકતો હોય ન સમજી શકતો હોય, કાંઈ ફરક નથી પડતો. કારણ કે એ માર્ગ જ નથી, એ આત્મા તરફ જવાનું કોઈ વિધાન નથી. કોઈ અત્યારે સ્વયંભૂ રમણ સમુદ્રમાં અસંખ્ય જળચર પ્રાણીઓ સમ્યક દ્રષ્ટિ છે. કઈ ભાષા છે, કયું શાસ્ત્ર છે, કોણ ઉપદેશ છે? ભાવમાં પકડાય છે કે હું આવેદક છું, હું અપરિણામી છું. હા, અપરિણામી છું. એ અપરિણામી છું એવું સમજાય છે ને અનુભૂતિ થઈ જાય છે. એટલે વાત દ્રષ્ટિની છે, કમાલ દ્રષ્ટિની છે. અને એની અંદરમાં હું અપરિણામી છું એનું નામ દ્રષ્ટિ છે. વાત આટલી છે. બધું સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, બધા શાસ્ત્રોનો સાર એટલો છે કે હું અપરિણામી જ્ઞાત માત્ર વસ્તુ છું. મને વર્તુળ એનું જેવું સંક્ષિપ્ત થયું, ટુ ધ પોઈન્ટ એ જે આવ્યો અને હું છું એવો વિશ્વાસ થયો, એ દ્રષ્ટિ છે. હવે એ વિકલ્પ છે, વિચાર છે, નિર્ણય છે કે અનુભવ છે, તું છોડી દે. એ છોડી દે. એ સ્વયં ખેંચાશે, એ સ્વયં પરિણામશે, એ સ્વયં વળશે. તારી જવાબદારી આટલી. વિકલ્પની અંદરમાં હો, વિચારની અંદરમાં હો, નિર્ણયની અંદરમાં હો કે નિર્વિકલ્પતામાં હો કે કેવળ જ્ઞાનમાં હો, બધાની અંદરમાં અભિપ્રાય એક છે કે હું અપરિણામી છું. એક જ ને એ છોડીને બીજો કોઈ માર્ગ નથી. બાકી બધું આ વસ્તુ છે. ગુરુદેવ કે કેવળ જ્ઞાનની પર્યાય આ વસ્તુ છે. તો એ વસ્તુને વસ્તુ સમજાય છે ત્યારે એની સામે આખું વિશ્વ આ વસ્તુ છે. હું ભગવાન આત્મા છું એવું સમજાય છે તો આખું વિશ્વ આ વસ્તુ છે. આખી અદભુત આચાર્ય દ્રષ્ટિનો દોષ કેટલો મોટો પેલો છે, કેટલો મોટો દોષ. એક તરફ અનંત ભાવ. એ ગુરુદેવશ્રી પણ આ દ્રષ્ટાંત આપતા કે ભાઈ તું માર્ગમાંથી ચાલ્યો જતો, એક તરફથી એકદમ મને 20 થી ભરેલો સર્પ આવતો હોય અને એક તરફથી શ્રદ્ધાથી ભ્રમિત કોઈ જીવ ચાલ્યો હોય, તું ક્યાં રસ્તે ચાલીશ? એક શ્રદ્ધાથી ભ્રમિત છે, એના સંગે જઈશ તો તારા અનંત જન્મ બગડશે. અને સર્પના રસ્તે જઈશ તો સર્પ શું છે, કરડશે, તો આ જન્મ પૂરો થશે. જે થાય પણ એમ કે એમાં એક ભાવનો પ્રશ્ન છે, એમાં અનંત ભાવનો પ્રશ્ન છે. એટલે એમ કે શ્રદ્ધા અપેક્ષાએ તારા અંતરંગમાં શું હોવું જોઈએ? હું અપરિણામી છું. બસ આ એક વાત જે અંતરંગમાં આવી, આ એક વાત અંતરંગમાં જ્યાં રમવા માંડી, ધડકનમાં આ વાત જે આવી હતી, હું અપરિણામી, 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 અપરિણામી. અને આવું જ્યાં થાય છે ત્યાં દ્રષ્ટિમાં નાયક આવી જાય છે, વસે છે અને વસતા એક પરિણતિ ઉત્પન્ન થાય છે. જે પરિણતિ અનંત કાળ સુધી, એટલે જ્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી એ પરિણતિ નાયકને નહીં છોડે. એટલે એમ કે બહારમાં એ રાગના વિષયની અંદરમાં પણ દેખાતો હોય ત્યારે પણ અંતરંગમાં આનંદ ચાલતો હોય. એ પરિણતિ સ્વભાવને ગ્રહથી પરિણમતી રહે, લગાતાર, સતત, નિરંતર, ધારાવાહી. એક સમયની અંદરમાં વિતરાગ પણ છે ને રાગ પણ છે. એવી અદભુત સ્થિતિ જ્ઞાનીઓની જે હોય છે એનું મૂળ અહીંયા છે દ્રષ્ટિ. એક દોષ એક જ છે, દ્રષ્ટિનો દોષ. ભાઈ જગતની અંદરમાં નથી કહેતા, ગુરુદેવજી હંમેશા કહેતા હોય બધાને તમે ભગવાન આત્મા તરીકે જુઓ. હવે પર્યાય તરીકે જોયો તો એ દ્રષ્ટિનો દોષ છે, પણ ભગવાન આત્મા તરીકે જોયો એ દ્રષ્ટિનો ગુણ છે. એ ભગવાન આત્મા તરીકે જોવું બસ એટલું વિધાન છે. એ છોડીને હવે બીજો કોઈ દોષ જીવનો છે જ નહીં. કારણ કે જે દ્રષ્ટિ એટલે જે પર્યાય ઉત્પન્ન થાય છે એ એક સમય માટે કાં તો કોઈને ભગવાન તરીકે જોવે અને કાં કોઈને પર્યાય તરીકે જોવે. તો જ્યારે એ પર્યાય તરીકે જોવે છે તો એ દોષ છે, અને ભગવાન તરીકે જોવે છે તો એ દ્રષ્ટિ છે. જ્યારે કોઈ પણ જીવને પર્યાયમાંથી જોવે છે, પર્યાય દ્રષ્ટિથી જોવે છે તો એ દોષ છે.
અને દ્રવ્યથી જોવે છે તો એ દ્રષ્ટિ છે. દ્રષ્ટિ એને કહેવાય છે કે જેની અંદરમાં દ્રવ્ય વસે. જેની અંદરમાં દ્રવ્ય વસ્તુ નથી એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ જ નથી. હા, બસ દ્રષ્ટિ એને કહેવાય કે જેમાં દ્રવ્ય વસે. અને આ દ્રવ્ય કાં તો દ્રવ્ય વસે અને કાં તો દ્રવ્ય ન વસે. દ્રવ્ય ન વસે એ દોષ અને દ્રવ્ય વસે એ મોક્ષ. દ્રવ્ય ન વસે એ દોષ અને વસે એ મોક્ષ. બસ આટલો માર્ગ છે. આની બહાર જૈન દર્શન છે નહીં. કારણ કે દરેક જ્ઞાનીઓની વાત આ જગ્યાએ આવીને ઊભી રહે છે. આ જગ્યાએ આવીને જ ઊભી રહે છે, બીજી કોઈ જગ્યાએ ઊભી રહેતી. તેથી આ મિથ્યાત્વના મહાન પાપથી બચવા માટે લગ્ન કરવાનું કહ્યું. આચાર્ય એવો ઉપદેશ આપે છે, ભાઈ શ્રદ્ધાનો દોષ જે છે એ તો તારો અનંત જન્મ બગાડશે. રાગ હોય, ચારિત્રની દોષ હોય તો લગ્ન કરી લેજે, કાંઈ વાંધો નથી. તો ગુરુદેવ કેટલા લગ્ન કરવાની છૂટ આપી છે એમ નથી, પણ એમ કે એ ચારિત્રનો દોષ છે, એક સમ્ય છે, એ માફ થઈ શકે એવો છે. એ ભૂમિકાની સાથે વસ્તુ ઠીક થઈ જશે. પણ શ્રદ્ધાનો દોષ છે એ તારા અનંત જન્મ બગાડશે. જે માત્ર રાગનું જ, ચારિત્ર દોષનું જ કારણ છે. પર્યાય દ્રવ્યથી સર્વથા જ ભિન્ન છે. આ વાત એમને એક એક બોલની અંદરમાં, એક એક વાક્યની અંદરમાં ટંકોત્કીર્ણ કહ્યું છે. પર્યાય દ્રવ્યથી સર્વથા જ ભિન્ન છે. આ છે ને જ્ઞાનીઓની મસ્તી છે, જેમાં એને બીજું કંઈ દેખાતું જ નથી. દેખાતું જ નથી. એક દ્રવ્ય, એક દ્રવ્ય, એક દ્રવ્ય, એક અપરિણામી, એક નાયક. હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, રમતા સૂતા, બસ એક વાત, નાયક નાયક ને નાયક. પર્યાય દ્રવ્યથી સર્વથા જ ભિન્ન છે. પ્રમાણમાં અભિન્નતા પણ કહેવામાં આવે છે, પરંતુ પ્રમાણ નિશ્ચયને જૂઠો કરીને કહેતું નથી. પ્રમાણમાં અભિન્નતા કહેવામાં આવી કે ભાઈ દ્રવ્ય પર્યાય અભિન્ન છે, તો એ પ્રમાણને જે છે નિશ્ચયને જૂઠો કરીને અભિન્ન નથી કહેતો. નિશ્ચયને કાયમ રાખીને અભિન્ન કહે છે. નિશ્ચયથી તો પર્યાય સર્વથા અભિન્ન છે. પ્રદેશ એક હોવાથી પ્રમાણ તેને અભિન્ન કહે છે. પ્રમાણ અભિન્ન જ કહે છે તેમ નથી. પ્રમાણ નિશ્ચયને જૂઠો કરીને કહેતું નથી, પહેલી વાત તો. બીજી વાત એ કીધી, નિશ્ચયથી તો પર્યાય સર્વથા ભિન્ન છે. નિશ્ચયથી, સ્વભાવથી, વ્યવસ્થાથી એકાંત છે, સર્વથા ભિન્ન જ છે. બે. અને ત્રીજું, પ્રદેશ એક હોવાથી પ્રમાણ તેને અભિન્ન કહે છે. પ્રદેશ એક હોવાથી દ્રવ્ય જે પ્રદેશમાં દ્રવ્ય છે, પ્રદેશમાં પર્યાય છે, તો એને અભિન્ન કહે છે. પ્રમાણ અભિન્ન જ કહે છે તેમ નથી. અભિન્ન કહે છે પણ અભિન્ન જ કહે છે એમ નથી. કથંચિત ભિન્ન અભિન્ન છે. કથંચિત અભિન્ન છે. સર્વતા ભિન્ન જ છે. સર્વતા ભિન્ન જ છે. પણ જ્ઞાનથી જ્યારે જોવામાં આવે છે, આખી વસ્તુની અપેક્ષાએ જ્યારે જોવામાં આવે છે, ત્યારે પ્રમાણથી અભિન્ન છે એમ કહેવામાં આવે છે. પણ અભિન્ન જ છે એમ નથી. કથંચિત છે. કારણ કે કથંચિતની વાત જ્ઞાનથી હોય અને શ્રદ્ધાની વાત સર્વથાથી હોય. શ્રદ્ધામાં સર્વથા 100% અને જ્ઞાનની અંદરમાં કથંચિત. જ્ઞાન અપેક્ષાએ દ્રવ્ય પર્યાય કથંચિત ભિન્ન અભિન્ન છે. શ્રદ્ધા અપેક્ષાએ દ્રવ્ય પર્યાય બે દ્રવ્ય છે, બે સત્તા છે. બે સત નહીં, બે સત્તા છે. એક દ્રવ્ય સત્તા, એક પર્યાય સત્તા છે. બંને પોતામાં પૂર્ણ છે. કોઈને કોઈની અપેક્ષા નથી. બંનેનો પારિણામિક ભાવ છે. દ્રવ્યનો દ્રવ્યાર્થિક પારિણામિક ભાવ, પર્યાયનો પર્યાયાર્થિક પારિણામિક ભાવ, બંનેની સ્વતંત્રતા છે. ભિન્ન અભિન્ન બંને પ્રમાણ કહે છે, પરંતુ એકાંત ભિન્ન છે એવું જોર દીધા વિના પર્યાયમાંથી દ્રષ્ટિ ઉઠશે નહીં.
આ ભિન્ન અભિન્નની વાત તો આવશે જૂનવાણીમાં, શાસ્ત્રોની અંદરમાં, ગુરુદેવના વચનોની અંદરમાં, જ્ઞાનીઓના વચનોની અંદરમાં, આચાર્ય ભગવંતોના વચનોની અંદરમાં, તીર્થંકર ભગવાનની ઔંધ્વનીમાં આ વાત તો આવશે. પણ એકાંત ભિન્ન છે એવું જોર દીધા વિના પર્યાયમાંથી દ્રષ્ટિ ઉઠશે નહીં. પર્યાયની મીઠાશ બની જશે. એ કથનચિત અભિન્ન તો છે ને, એ પર્યાયમાં દ્રવ્ય તો જણાય છે ને, એ આબાળ ગોપાળ સૌને અનુભવમાં તો આવી રહ્યું છે ને, એ વાતને આગળ કર્યા કરશે. પણ હું દ્રવ્ય છું એવી વાત, એવું જોર, એવું શ્રદ્ધા, એવો વિશ્વાસ ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી એકાંત જોર નહીં આવે. એકાંત એટલે એકાંત, એકદમ નિર્દયતાથી નિષેધ કરીને. પર્યાય પરદ્રવ્ય છે તો પરદ્રવ્ય છે, આ દ્રવ્ય છે તો આ દ્રવ્ય છે. એ વાત એને અંતરંગથી આવી જોઈએ અને જોરપૂર્વક આવી જોઈએ, શ્રદ્ધાથી આવી જોઈએ, વિશ્વાસથી આવી જોઈએ. એવું જોર દીધા વિના પર્યાયમાંથી દ્રષ્ટિ ઉઠશે નહીં. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. તે સત્ય છે, તે સત્ય છે. અનેકાંતનો ઉપકાર શું? અનેકાંતનો ઉપકાર છે કે અનેકાંતમાંથી તું એકાંતને કાઢ. એકાંતના પક્ષમાં આવું સમ્યક એકાંત છે, એકાંતના પક્ષમાં આવું સમ્યક એકાંત છે. ની સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત હોય છે. આ જૈન દર્શનની, જૈન શાસનની અદ્ભુત, અલૌકિક, ક્યાંય ન જોવા મળે એવી મોક્ષ માર્ગને પ્રજ્વલિત કરતી, જેમ છે તેમ જાહોજદારી એની જાહેર કરતી, સ્વભાવની અપૂર્વતા, અદ્ભુતતા, અલૌકિકતાનો પ્રકાશ ફેલાવતી, શુદ્ધાત્મ માત્ર વસ્તુ છે એવો જયઘોષ કરતી આ જૈન શાસનની અદ્ભુત, અલૌકિક અને એકમાત્ર એવી શૈલી છે જે શુદ્ધાત્મા સુધી લઈ જાય છે. શુદ્ધાત્મા સુધી જવાનો માર્ગ એક છે, એકાંત, એકાંત અને એકાંત. અને એ એકાંતની અંદરમાં એને નિશ્ચયનો પક્ષ આવે છે. નિશ્ચયનો પક્ષ આવે છે એ પક્ષાતિક્રાંત થાય છે. પક્ષાતિક્રાંત જે છે એ જૈન શાસન છે, એ સ્યાદવાદ છે, એ અનેકાંત છે, એ જૈન દર્શન છે. આવું સૌ કોઈના જીવનની અંદરમાં શુદ્ધાત્માના લક્ષ્ય ભગવાન આત્મા હું છું એવા ભાવે, અપરિણામી નાયક માત્ર વસ્તુ છું એવા વિશ્વાસે પરિણામ સહજપણે સ્વભાવ તરફ ઝૂકતી, વળતી, ઉત્પન્ન થાય એવી વ્યવસ્થાને જ્ઞાનમાં લઈને, ભૂલી જઈને હું આ પરિણામી છું એવું દ્રઢ કરીને, શ્રદ્ધાન કરીને, વિશ્વાસ કરીને, બસ હું અપરિણામી, અપરિણામી, અપરિણામી એવું દિવસ રાત ધડકનની અંદરમાં ચાલ્યા કરે. જે ધડકનમાં સહજપણે મોક્ષ ગતિ ગેરંટેડ છે, સિદ્ધ ગતિ જેમાં ગેરંટેડ છે, અનંત સિદ્ધોનો હું સિદ્ધ છું એવો વિશ્વાસ જેને આવ્યો એને સિદ્ધ પદ મેળવ્યા વિના રહેતું એવું બંધારણ છે વિશ્વનું, 14 બ્રહ્માંડનું. નિશ્ચિંત થઈને, નિષ્ફિકરો થઈને, અસંગ સ્વભાવની ગરિમાને સમજીને, નિડરતાથી, નિર્ભયતાથી, નિસંગતાથી, મને કોઈ પણ પ્રકારનો સંબંધ કોઈ પણ પદાર્થ સાથે નથી. રાગ હો કે વિતરાગતા હો, બાધક હો કે સાધક અવસ્થા હો, એ તોફાનની સામે હું નથી. હું તો ડાયો ડમરો, ગુરુદેવનો શિષ્ય, આચાર્ય ભગવાનનું બાળક, તીર્થંકર પરમાત્માનો પરમ ભક્ત, હું આ પરિણામી નાયક માત્ર વસ્તુ છું એ છોડીને બીજું કાંઈ કહેતો નથી અને કહીશ નહીં. બસ એવી ભાવનાને કાયમ રાખવી, શુદ્ધાત્માને ઘૂરતા રહે, દ્રઢ કરતા રહે, પળ પ્રતિ પળ એને મજબૂત કરતા રહે. આવું અદ્ભુત, અલૌકિક જ્ઞાનીઓનો માર્ગ જે પરમ સૌભાગ્યથી આપણને મળ્યો છે, જેની વાણી સાંભળવા માટે ગુરુદેવશ્રીના શબ્દોમાં 1 કલાક નાયક આત્માની વાત સાંભળવા માટે એક ચક્રવર્તીના આખા જીવનનું પુણ્ય છે. જે એમ કે આ 1 કલાક ભગવાન આત્માની વાત સાંભળે છે એ એક ચક્રવર્તીના સમગ્ર જીવનનું પુણ્ય બાળે છે. ત્યારે આ વાત એને કાને પડે છે. કાને પડવા માટે એટલું પુણ્ય જોઈએ. અને ભાઈ જ્યાં તને અહીં સમજાણું, તું તો અનંત ચક્રવર્તીઓનો ચક્રવર્તી, અનંત તીર્થંકરનો તીર્થંકર, અનંત ભગવંતોનો ભગવાન તું છો એવો વિશ્વાસ જાગૃત થાય છે. અને એવો વિશ્વાસ જાગૃત થવો એ જૈન દર્શન છે. આવું જૈન દર્શન સૌ કોઈના અંતરંગમાં હો,
એવી મંગલ ભાવના પૂરી. कर्मों से न्यारा जाना, रागादि में भटक रहा, रागादि भी बीन कहे, पर्याय भेदों में अटक गया. तन कर्मों से न्यारा जाना, रागादि में भटक गया, रागादि भी भीन कहे, पर्याय भेदों में अटक गया. समय सार में भेदों से भी भिन्न आत्मा शुद्ध कही. समय सार में भेदों से भी भिन्न आत्मा शुद्ध कही. सुन लो सच्चे सुख के वांछक, धूम मचाऊं गली गली, धूम मचाऊं गली गली. समय सार ही तीन लोक में परमोत्कृष्ट बताया है. सुखी हुए हैं वो जिन जिसने समय सार निज ध्याया है. समय सार बिन दुख न मिटेगा, बात कहूँ मैं खरी खरी. सुन लो सच्चे सुख के वांछक, धूम मचाऊं गली गली, धूम मचाऊं गली.
ભાવિના જીનેન્દ્ર એવા કહાન ગુરુ